નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં. તો મિત્રો, આજે વાત કરીશું ફાર્મર રજિસ્ટ્રી, ફાર્મર આઈડી એટલે કે ખેડૂત આઈડી વિશે. આ ફાર્મર રજિસ્ટ્રી દરેક ખેડૂતોએ કરાવવું ફરજિયાત છે ને હાલમાં આ વેબસાઇટ બનાવે છે. તો કેમ બનાવે છે અને આ ખેડૂત નોંધણી કરવાથી શું ફાયદો થશે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ. તો મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો. મિત્રો, ફાર્મર રજિસ્ટ્રી વિશેની માહિતી જોઈએ તો ખેડૂતોએ પોતાના આધાર કાર્ડ, આધાર લિંક મોબાઈલ અને સર્વે નંબર 7/12 નકલ દ્વારા ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂત જાતે સેલ્ફ રજિસ્ટ્રેશન કરી શકશે અથવા તો પોતાના ગામમાં વીસી અથવા અન્ય અધિકૃત વ્યક્તિ દ્વારા વિના મૂલ્યે 15/10/2024થી કરાવી શકશે. એટલે મિત્રો, અત્યારે ચાલુ છે જે ફાર્મર આઈડી ખેડૂતોના સર્વે નંબર અને આધાર કાર્ડ સાથે લિંક થશે, જેનો જિલ્લાના તમામ ખેડૂતોને પોતાના ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી નીચેની સેવાનો મહત્તમ લાભ સરળતાથી મેળવી શકશે. એટલે મિત્રો, તેનાથી શું શું ફાયદા થશે તેના વિશે જોઈએ તો ખેડૂતો માટેની વિવિધ સરકારી યોજનાનો લાભ મળશે. પાક નુકસાની સહાય માટે લાભાર્થીઓની ચકાસણી, કૃષિ પેદાશોના ઝડપી વેચાણ વ્યવસ્થા, વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અને લઘુત્તમ ટેકાના ભાવે ખરીદીની યોજના. તો આટલા ખેડૂત નોંધણીના ફાયદા છે. તો મિત્રો, હવે નોંધણી કરતી વખતે શું જરૂર પડશે? તો તમારે આધાર નંબર, આધાર લિંક મોબાઈલ નંબર, જેમાં ઓટીપી આવશે, અને ખેતીલાયક જમીનનું ઓછામાં ઓછું એક સર્વે નંબર એટલે કે સર્વે નંબર. આ 3 વિગતો હોય તો ખેડૂત જાતે પણ 5 મિનિટમાં પોતાની નોંધણી કરી શકશે. તો હવે નોંધણી કેવી રીતે થાય તેના વિશે માહિતી જોઈશું. મિત્રો, ફાર્મર રજિસ્ટ્રી માટે સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે, જેમાં તમારે ગૂગલ પર જઈ ફાર્મર રજિસ્ટ્રેશન ગુજરાત એવું લખી સર્ચ કરશો એટલે મિત્રો આવી એક વેબસાઇટ લખેલી આવશે, GJFRagristack.gov.in. તો આ વેબસાઇટ ઉપર ક્લિક કરવું. મિત્રો, ખાસ ધ્યાન રાખવું, GJFR એટલે કે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી આવી વેબસાઇટ હોય તેના ઉપર જ ક્લિક કરવું. મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખવું કે તમારે GJFRagristack.gov.in આ વેબસાઇટ ઉપર જ ક્લિક કરવું, એટલે કે GJFR ઉપર. ઘણા લોકો મહારાષ્ટ્રની વેબસાઇટ ઉપર ક્લિક કરે છે, પછી ફોર્મ ભરતી વખતે મહારાષ્ટ્ર લખેલું આવે છે. તો મિત્રો, તમારે GJFR હોય એ વેબસાઇટ ઉપર જ ક્લિક કરવી. પછી મિત્રો, ત્યાં લિંક ઉપર ક્લિક કરી નવું રજિસ્ટ્રેશન પર ક્લિક કરો. નીચે લખેલું છે નવું રજિસ્ટ્રેશન કરો, તો તેના ઉપર ક્લિક કરવાને. ત્યાં ક્લિક કરશો એટલે તમારે આધાર કાર્ડ નંબર માગશે, તો તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. આધાર કાર્ડ નંબર નાખશો એટલે તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી દાખલ કરી વેરીફાઈ બટન દબાવો. પછી ખેડૂતની તમામ વિગતો દેખાશે, એ તમારે ચકાસી લેવાની રહેશે. જો વિગતો સાચી હોય, મોબાઈલ નંબર લિંક કરવા માગતા હો તે નંબર નાખી મોબાઈલ નંબરમાં આવેલ ઓટીપી નાખી વેરીફાઈ કરવાનું રહેશે. અને પછી જે પાસવર્ડ રાખવા માગતો હોય એ પાસવર્ડ બનાવવાનો રહેશે. તે નાખી ક્રિએટ માય એકાઉન્ટ ઉપર ક્લિક કરવાની રહેશે અને પછી ઓકે બટન દબાવવાનું રહેશે. તો આ રીતે મિત્રો રજિસ્ટ્રેશન થઈ જશે. મિત્રો, રજિસ્ટ્રેશન થઈ જાય પછી તમારે નોંધણી કરવાની રહેશે, જેમાં સેલ્ફ રજિસ્ટ્રેશન માટે ફાર્મર સિલેક્ટ કરવાનું. ત્યાં 2 વિકલ્પો આપેલા છે, જેમાં ફાર્મર ઉપર ક્લિક કરવાની રહેશે અને મોબાઈલ નંબર અને પાસવર્ડ અથવા ઓટીપી નાખી કેપ્ચા નાખી લોગિન થવાનું રહેશે. પછી આધાર કાર્ડ મુજબ ગુજરાતી અને અંગ્રેજીમાં નામ, એડ્રેસ નાખવું અને રજિસ્ટ્રેશન માટે ક્લિક કરવું. જો મોબાઈલ નંબર બદલવો હોય તો યસ ઉપર ક્લિક કરો અને ના બદલવો હોય તો નો ઉપર ક્લિક કરો. ખેડૂતનું નામ, જાતિ, સરનામું અને ખેડૂતનો પ્રકાર પસંદ કરો. મિત્રો, કે જે લાલ ફૂદડીવાળી તમામ વિગતો છે એ ફરજિયાત ભરવાની છે. ખેડૂતનું નામ, સરનામું, જમીનની વિગતો નાખવી ફરજિયાત છે અને બેંક એકાઉન્ટ, પાન કાર્ડ અને રેશન કાર્ડની વિગતો ફરજિયાત નથી, એ તમે તમારી રીતે નાખી શકો છો. જમીનની વિગતો નાખવા એગ્રીકલ્ચર અને જમીન ધારક ખેડૂત બંને ટીક માર્ક કરી ફેચ લેન્ડ ડિટેલ ઉપર ક્લિક કરો અને હવે 7/12 પ્રમાણે તાલુકા અને ગામ સિલેક્ટ કરી સર્વે નંબર નાખી ખેડૂતનું નામ પસંદ કરો. જો આ વિગતો તમને ખબર ન હોય તો તમે એનીરોર વેબસાઇટ ઉપરથી આ વિગતો મેળવી શકશો. ત્યારબાદ તમામ વિગતો ચકાસી અને સેવ કરો. પછી આધાર ઈ સહી કરવા માટે આવશે, પ્રોસેસ ટુ ઈ સાઇન.
તેના ઉપર ક્લિક કરો અને આધાર નંબર નાખી આધાર લિંક મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે એ નાખી સબમિટ બટન ઉપર ક્લિક કરો. હવે તમારી નોંધણી થયેલ છે. તમારા નોંધણી નંબર દેખાશે અને તમારી નોંધણી થયા બાદ તમારા મોબાઈલમાં મેસેજ પણ આવશે. જો મિત્રો આવી રીતે ખબર ન પડે તો આપણે યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકેલો જ છે, કેવી રીતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું, આખી પ્રોસેસ સમજાવેલી છે, તો તે જોઈ લેવો. તો મિત્રો અત્યારે ગુજરાતમાં ફાર્મર રજિસ્ટ્રીના નોંધણી પોર્ટલ હાલમાં અપડેટ કરવામાં આવી રહ્યું છે. ડેટાબેઝની યોગ્ય જાળવણી તેમજ પોર્ટલ અપગ્રેડમાં વધારાનો સમય જરૂરી હોય ગુજરાત ખેડૂત રજિસ્ટ્રી પોર્ટલ થોડા દિવસો માટે બંધ રહેશે એવી સૂચના આપવામાં આવી છે. એટલે મિત્રો પહેલાં આપણે વેબસાઇટ ખોલતા એટલે 502ની એરર આવતી હતી, પરંતુ હવે કેપ્ચા કોડ નથી આવતા. એટલે મિત્રો થોડા દિવસ માટે બંધ રહેશે. જેવું મિત્રો પોર્ટલ ચાલુ થશે એવા આપણે ફરીથી મેસેજ આપીશું. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.